હાલ મનીષા, બધું તૈયાર છે. બધું લઈ આવ્યા? હા, બધું આવી ગયું. બસ ખાલી એક સફરજન રહી ગયા છે. હા તો એ ફટાફટ લઈ આવો. અરે બધું તો હું લઈ આવ્યો. ડ્રાયફ્રૂટ લઈ આવ્યો, કપડાં લઈ આવ્યો, તારા ભાઈઓ માટે મીઠાઈ લઈ આવ્યો 4-5 પ્રકારની. હવે એકાદ વસ્તુ રહી જાય તો એમાં કઈ વાંધો નહીં. તું તારા ભાઈના ઘરે જ જા છો, કઈ બીજાના ઘરે થોડી જા છો. પિયરમાં હવે મમ્મી નથી, ભાઈ અને ભાભીનું રાજ હાલે છે. એટલે શું લઈને જવું, શું ન લઈને જવું, ક્યારે જવું અને ક્યારે પિયર ન જવું ને એ બધું વિચારવું પડે છે. અને જ્યારે મમ્મી હતા ત્યારે વિચારવું નહોતું પડતું, મારા માટે બધા દરવાજા ખુલ્લા જ હતા. પણ હવે તો બધું વિચારવું પડે. એકાદી વસ્તુ રહી ગઈ અને ભાભીને ખોટું લાગી ગયું તો મારા માટે તો પિયરના દરવાજા બંધ જ થઈ જશે. સાચું કહ્યું છે કે પિયરમાં મા બાપ હોય ને તો જ તમારી કિંમત થાય છે, બાકી તમારી કિંમત નથી થતી. કેમ કે ઈ પછી તમારે સંબંધ સાચવવા હોય ને તો ઘણું બધું તમારે સહન કરવું પડતું હોય છે અને તમારી નાની નાની વાતનું તમારે ધ્યાન રાખવું પડતું હોય છે અને ઘણી બધી એવી વાત હોય છે કે જે તમારે જતી કરી દેવી પડતી હોય છે. અને એક મા બાપનો તેવો પ્રેમ હોય છે જે નિસ્વાર્થ હોય છે કે તમે ત્યાં જાઓ ને એના ચહેરા ઉપર ખુશી આવી જતી હોય છે.